दर्शक मित्रों नमस्कार। शैलेष पंड्याभिनाश यूट्यूब चैनल पर स्मरण वंदना कार्यक्रम में आपनु स्मरणपूर्वक स्वागत है। हूँ 9मा धोरणमां हतो। पाठ्यपुस्तक में एक गजल वाँचू, ना हिंदू निकळ्या ना मुसलमान निकळ्या, खोली रहस्यो जोयुं तो इंसान निकळ्या। आ गजल मैंने एटली बधी स्पर्शी गई, क्या बात है। कविનું नाम वाँचू तो अमृत घायल साहेब। आज घायल साहेबनी जन्म जयंती है 1908। कविवरने वंदन। अमृत घायल साहेब એવું કહેવાય છે કે શૂટ બૂટમાં ઠાઠથી ગઝલનું પઠન કરે। એમના દીકરા નિલેશભાઈ પણ ફેસબુકમાં મિત્ર છે, એ પણ પિતાનો વારસો એમની કવિતાઓનું આખું જાળવી રહ્યા છે। આનંદ, એમને પણ અભિનંદન। અમૃત ઘાયલ સાહેબનું 2001માં એમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમદાવાદ માણવા ગયો હતો। સુગમ સંગીત પુરુષોત્તમભાઈની અને કવિ સંમેલન રાજેન્દ્ર શુક્લજી, ચીનુકાકા જીવતા હતા અને બધા કવિઓની કવિ સંમેલન પણ મેં માણ્યું હતું। ઘાયલ સાહેબ બહુ અદ્ભુત, મને ખૂબ ગમતા કવિ। આઠો જામ ખુમારી એમનો સમગ્ર ગઝલનું સંકલન। શબ્દની આરપાર જીવ્યો છું હું, બહુ ધારદાર જીવ્યો છું। ગઝલમાં કેટલાય પ્રયોગો એમના નામે અને ખૂબ ઓછામાં ઓછા શબ્દોમાં ચોટદાર ગઝલો। અમૃત ઘાયલ સાહેબનો જન્મ 19 ઓગસ્ટ 1916, અવસાન 25 ડિસેમ્બર 2002। હા, એટલે 2001 ને 2002માં થોડીક 1-2માં એમની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, એટલે કદાચ મારે 2001 બોલાયું પણ 2012માં એમનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ થયો હતો। મૂળ નામ અમૃતલાલ ભટ્ટ। ગુજરાતી ભાષાના કવિ। ઉત્તમ ગઝલ સર્જન માટે અમૃત ઘાયલ સાહેબને ગુજરાતી સાહિત્ય સભા તરફથી 1993નું રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો। તેમનો જન્મ સરદાર રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત ખાતે થયો હતો। માતાનું નામ સંતોકબેન અને પિતાનું નામ લાલજીભાઈ। વતન સરદારમાં 7 ધોરણ સુધીનું શિક્ષણ, પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મેટ્રિક પાસ કર્યું 1949માં। તે જ વર્ષે રાજકોટની ધર્મેન્દ્રસિંહ આર્ટ્સ કોલેજમાં પ્રથમ વર્ષ BAનો અભ્યાસ કર્યો। 39થી 49 સુધી પાજોદ દરબાર ઇમામુદ્દીન ખાન મુર્તજા ખાનના રહસ્ય મંત્રી રહ્યા। 49થી 73 સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે ફરજ બજાવી નિવૃત્તિ બાદ રાજકોટમાં સ્થાયી થયા હતા। સાહિત્ય સર્જન, મુલાયમ ભાવોની સરળ અને અસરકારક અભિવ્યક્તિ એમની ગઝલ જાણીતી વિશેષતા છે। હાથ વગી, તળપદી, કહેવત સ્વરૂપ, રૂઢિપ્રયોગ સ્વરૂપ ભાષા, છંદની શુદ્ધતા, રદીફનો નિશ્ચિત પ્રયોગ એમનું મુખ્ય કેરેક્ટરિસ્ટિક ઓફ પોએટ્રી। એમના મુખ્ય સંગ્રહ શૂળ અને શમણા, રંગ, રૂપ, જાય, અગ્નિ અને ગઝલ નામે સુખ વગેરે એમના ગઝલ સંગ્રહો છે। તેમની સમગ્ર કાવ્ય રચનાઓને સંચય આઠો જામ ખુમારી પણ પ્રકાશિત થયો છે। 25 ડિસેમ્બર 2002ના રોજ રાજકોટ ખાતે અમૃત ઘાયલ સાહેબનું અવસાન થયું। દર્શક મિત્રો, 2002માં ઘાયલ સાહેબ આપણી વચ્ચેથી આખાની દુનિયા છોડીને ચાલ્યા ગયા। એમનું ગઝલ કલા અને કસબ આ પુસ્તક મારી પાસે, અને એમાંથી મેં ગઝલ શીખવામાં ઘણું બધું મને મદદરૂપ થયું। આ સંગ્રહની મેં PDF બનાવી અને અનેક નવા ગઝલકારોને મેં મોકલી હતી કે એમાં અરૂજનું જ્ઞાન બધું ઉર્દુમાંથી ગુજરાતીમાં પણ એ અદ્ભુત પુસ્તક ગઝલ કલા અને કસબ। અમૃત ઘાયલ સાહેબને ક્ષય હતો અને એમની બીમારીમાં પણ એમણે લખ્યું છે અંદર કે મેં બીમારી વખતે પણ આ પુસ્તક લાંબા સમય સુધીની પ્રોસેસ પછી આ પુસ્તક પ્રકાશિત થયું હતું। ઘાયલ સાહેબને વંદન કરવા છે। ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા, ખોલી રહસ્યો જોયું તો ઇન્સાન નીકળ્યા। સ્મરણ વંદના ઘાયલ સાહેબને। નમસ્કાર।